કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત સહકાર મીઠા ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને નાફેડ ચેરમેન શ્રી જેઠાભાઈ આહિરની વિશેષ ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, નડિયાદ ખાતે ધી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક લીની 76મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ધી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક લી KDCCના નવનિર્મિત મકાન સરદાર પટેલ સહકાર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ KDCC બેંક દ્વારા જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના ખાતેદારો માટે લોન મેનેજમેન્ટ સિસ્ટમ, ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, પેપરલેસ બેન્કિંગ, ટેબ્લેટ બેન્કિંગ, બેંકની આધુનિક વેબસાઇટ તથા કસ્ટમર કેર સર્વિસની સુવિધાઓનો પણ શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વર્ચ્યુઅલ સંબોધન દ્વારા KDCC બેંકની બેન્કિંગ ક્ષેત્રે ડિજિટાઇઝેશનની નવી સુવિધાઓ બદલ તમામ ખેડા જિલ્લાવાસીઓને શુભેચ્છાઓ આપી હતી. ગૃહમંત્રીશ્રીએ KDCC બેંકના માધ્યમથી ખાસ કરીને જિલ્લાના ખેડૂતો અને દૂધ ઉત્પાદન મંડળીની બહેનોને વિશેષ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અપીલ કરી હતી. દેશના પ્રથમ સહકારના મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે ખાસ વિશેષ ઉપસ્થિતિ એવા નાફેડના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર અને તમામ ધારાસભ્ય મિત્રોની અધ્યક્ષતામાં આજે જ્યારે ખેડા ડિસ્ટ્રિક્ટ KDCCનું નવા બિલ્ડિંગનું લોકાર્પણ અને 76મી સાધારણ સભા, આ બંને એક ઐતિહાસિક ઘટના છે. અને જ્યારે દેશના સહકારતા મંત્રી પોતાના વ્યસ્ત સમયમાંથી આવી અને KDCCનું વર્ચ્યુઅલી ઓપનિંગ કરતા હોય અને એવું કહેવાય છે કે ભાઈ આખા દેશમાં સૌથી પ્રથમ સહકારતાની ચળવળ એ શરૂ ખેડાથી થઈ હતી, પણ આખા દેશનું સહકારિતા 1 એપ્રિલ નીચે લાવવાનું કોઈ કામ કર્યું તો દેશના SHO વડાપ્રધાન માનનીય મોદી સાહેબે અને સહકારતા મંત્રાલયની કમાન જેને સોંપી છે એવા અમિતભાઈ શાહ સાહેબે ખૂબ સરસ વાત કરી છે કે કોઓપરેટિવ એમોંગ કોઓપરેટિવ દેશની તમામે તમામ લોકો જે કોઓપરેટિવના માધ્યમથી જે લોકો જોડાયેલા છે તે લોકો કોઓપરેટિવ બેંકને વધુ મજબૂત કરવા માટે પોતાના બેંક એકાઉન્ટ એ પ્રાઇવેટ બેંકો નેશનલાઇઝ બેંકની અંદર ખોલે એના કરતાં કોઓપરેટિવને મજબૂત કરે. અને તેમાં સૌપ્રથમ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટે ખૂબ સરસ શરૂઆત કરી. 100% સફળતા મળી છે. ખેડા ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ ખૂબ ઘણું બધું કામ પત્યું છે. અને જે રીતે તેજસભાઈ પટેલ જે કામગીરી કરવામાં આવી રહી છે કે લોકોના ઘરે બેઠા આઈપેડના માધ્યમથી બેંક એકાઉન્ટ ખોલે, ઓનલાઈન બેન્કિંગની સુવિધાઓ જે વધારી છે, માત્ર વોટ્સએપના માધ્યમથી બેંક પોતાની માહિતી મેળવી શકે આધુનિક ટેકનોલોજીવાળી આ બેંક જે ચાલી રહી છે. અને તેજસભાઈ અને આખા તમામ ડિરેક્ટર અભિનંદન આપીશ કે એમના વડપણ હેઠળ બેંક ખૂબ સારો નફો કરતી થઈ છે. અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ સાહેબે પણ અભિનંદન આપે છે કે વર્ષો પહેલાં બેંક બંધ થઈ જવાની પરિસ્થિતિમાંથી નવા વહીવટકર્તાઓ આવી સરકારના શાસકો સાથે ફરીથી KDCC બેંક જે રીતે વિકાસ હરફાળ ભરી છે, તેથી આજના દિવસે તમામને અભિનંદન પાઠવું છું. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.